ફેમિલી કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. કામ બધું પતી ગયું છે અટાણે. આપણે આ માઇક ટેસ્ટ કરવા, કેમ કે કાલે માઇક લાવી દીધું, એમાં ટેસ્ટ થયો જ નહીં. તો આજે હવે ફાઇનલી માઇક ટેસ્ટ કરીશું ને કઈ રીતનો અવાજ આવે, શું અવાજ આવે અમને કઈ ખબર નહીં. તો અમે બે વિશ્વાને કેમેરા લઈને અલગ અલગ ઉભા રહીને ચેક કરીશું માઇકનો અવાજ બેનો કમ્પ્લીટ આવે છે કે નહીં. તો ફેમિલી માઇક નો અવાજ આવે છે કે નહીં આવતો એમને ખબર નથી પડતી. તો ફેમિલી જોઈ લઈએ ફટાફટ હવે. તો ફેમિલી આપણે જોયું હવે કેટલા સુધી મારો અવાજ ચોખ્ખો આવે મને ખબર નથી ને માઇક ચાલુ હતું કે નતું ચાલુ એ પણ ખબર નથી મને. તો ફેમિલી આપણે આટલે આવ્યા છીએ, થોડા દૂર આવતા રહ્યા પારસથી. આપણો અવાજ પારસને પણ નહીં આવતો હોય ને હવે કેમેરામાં આવે કે નહીં આવતો ખબર નહીં. તો હવે આપણે કેમેરામાં ચેક કરીને જોઈ લઈએ પાછું. તો ફેમિલી આપણે જોઈએ કો આ મારો અવાજ છે, આ પારસના માઇકનો અવાજ છે. તો બે અવાજ કમ્પ્લીટ બે માઇક ચાલુ હોય કે નહીં ચેક કરવા પડે ને પછી આપણે થોડું ફંક્શન બદલીએ. તો બે વાર સ્ટેપ કરીએ તો હવે આપણો અવાજ કેવો આવે એ પણ કહેજો ને. બે પણ માઇક ચાલુ એટલે બેમાં થોડો અવાજ પેલું જ આવતો છે ને હવે કેવો આવે છે એ કહેજો. તો આપણે ચેક કરી લઈએ પહેલા. તો ફેમિલી આ ટાણે આપણે આવી ગયા છીએ ખેતરમાં. ખેતરમાં હવે કપા વાવવાનો થોડા દિવસ પછી. તો ફટાફટ હવે કપાની તૈયારી કરવા માંડીએ, કારણ કે આપણે તો એક જ ખેતર વાવવાનું છે. ફેમિલી આપણે કેમ ખેતર ખેડાઈને પડી રાખ્યું હોય એટલે જે વસ્તુ વધારાની ઉગતી હોય એ બધી બળી જાય ને. જોઈએ કો આપણે ખેડાઈને ડબલ કલ્ટી કરાવીને પડી રાખ્યું તે અમુક મકાઈના ડોડા ને બોડા પડ્યા હા, એટલે બધું ધીમે ધીમે 15 દાડા હજુ પડી રહેશે એટલે બધું બળી જતું રહેશે ને એ રહ્યું આપણે ખાતરમાં કન્વર્ટ થઈ જશે. એટલે થોડું તપે તો કપાસ પણ થોડો સારો થાય ને. હજુ વિચાર એવો હોય કે થોડો તપવા દઈને જો આ એક કલ્ટી મરાવી, કલ્ટી થી હરખું ના થાય તો એકવાર રોટાવેટર ચલાવી દેવું એટલે એકદમ જીરીક માટી થઈ જાય. એના પછી પાછું કોડા કલ્ટી કરાવીને ડાયરેક્ટ જ વાઈ દેવી છે. હજી 2 વાર શેર કરવાનું, હજુ જોઈએ 2 વારે થાય ને 3 વારે થાય. ફેમિલી આપણને ખેતીમાં ખબર પડતી નહીં, સાહેબ ને પડે એટલે સાહેબ કરે જાય. બધા અમને એવી સલાહ આલે કે એડા વાવો એડા વાવો. તો આ એડામાં પેલા શું કહેવાય, આપણે મકાઈ હતા ને કાતરા પડ્યા તો એડા જોઈએ કો પત્તા ખાઈ ગયા, બધું સાફ કરી રહ્યા. એકલા ડોઠા ઉભા એટલે એવું હોય નહીં કે આયરી વાવો તો જ સારું. આયરી આપણે જે કિસ્મતમાં વાવો સારું. નકરા કાતરા પડ્યા ભાઈ, હમણાં જ પાણી પાયું તો પણ હવે પત્તા ખાઈ ગયા, પૂરું થઈ ગયું ને. અમે પણ થોડું થઈ જાય પણ આના કરતા પેલી બાજુ એડા ઠેઠ આગળ એડા હા હજુ એમને એમ જ છે. જોઈએ કો ને આ બાજુમાં છે આવી રહ્યા. તો ફેમિલી જઈએ હવે આગળ આપણે, કેમ કે કોમેડી વિડીયો બનાવવાનો છે આપણે. કોમેડી વિડીયો, કારણ કે ખેતરનું લોકેશન હોય ને તો સારું રહે. ઘરનું બધા કે ઘરે એક સાઈડ ને એક સાઈડ તમે વિડીયો ઉતારો તો આપણે દરરોજ લોકેશન બદલવાનું રાખશો ને ખેતરનું વધારે બેસ્ટ રહે. તો અમે એટલા માટે ખેતરમાં આવીએ વિડીયોમાં. ફેમિલી કોમેડી વિડીયો પણ બનાવ્યો, એક મસ્ત રીલ બનાવી દીધી. આપણું લુક હમણાં ભંગાર થઈ ગયું હ, કેમ કે આનું લુક બનાવો આપણું લુક ખોવાઈ ગયું હ. મારું લુક એ ખોવાઈ ગયું, ફેમિલી બીમાર રહી એટલે. પણ મારું તો મોટું જોવો ફેમિલી, મોનાથી બહુ વાઈટ હું ને બ્લેક થઈ ગયો. કઈ વાંધો નહીં, હવે ધીમે ધીમે આપણે મહેનત કરી ને હું વધારે તડકામ ફરું, સાહેબ વધારે સોયલામ રહે તો એ કારા પડી પણ ગયા. પેલાનું બકા ઝઘડમ નોકરી કરતો હતો ને તારનું મારું એવું થઈ ગયું. નોકરી ના લાગ્યો તારા કરતા હું વાઈટ હતો. સાહેબ ખાલી અત્યારે ખાલી એક રીલ બનાવવાની હતી, એમાં એક બેન વાઢવા આયા હતા તો ખાલી ભાડો ઉપાડે ખાલી હમું કરાવી હોપ ચડી ગયો. પેલા તો ચેવા ભાડા ઉપાડતા હતા, જો જો ધબકારા વધી ગયા. 2 વર્ષ થઈ ગયું. 2 વર્ષ પછી આજે ભાડો થોડો ઉપડાયો ને કે 2 વર્ષ સુધી કોઈ કર્યું જ નહીં ખેતરમાં આયા ખાલી આ મજૂરી કરે 2 નંબરની વાત. પણ 2 વર્ષ પહેલા જે મજૂરી કરી ને એવી મજૂરી હાલ નહીં કરતા. બાકી પેલા તો કેટલો ભાડો આ શરીર ને જે શેઠ પાછળથી જે વસ્તુ જોતી અને શરીર ખબર પડી
આ પેટ બેટ કશું નતું, હાવ સિંગલ હડ્ડી હતો. પણ ઓછામાં ઓછો 4 ભેંસો ધરાય એટલો ભારો એકલો ઉપાડી લેતો. એ પાછો કોઈને વગણ હાથે ઉપાડી લેતો. આ ઉભીને જોવે જ, કદી ઉપડાવે નહીં, મને ખબર કે હું નહીં ઉપડાવી શકું. એટલે આ જોઈ દે મેં હાથે અહીંયા ઢેચણ ઉપર લઈ ને ઉપર કરતો ભારો. નવા નહીં થતું હમણાંથી 2 વર્ષથી રૂટીન એકદમ આરામનું કામ છે, એટલે થોડું પેલું થઈ ગયું. પણ ધીમે ધીમે આપણે હવે એક્સરસાઇઝ કરી ને પાછું હતું એવું શરીર બનાવી દેવું હ ને કોના જેમ આપણને અત્યારથી બીમારીઓ ચાલુ થાય, પણ આપણે ભગવાનની મહેર એટલે કોઈ બીમારી થતી નથી. તો તમે રાજી છો? બીમાર હો તમે? મને બહુ રાજી થવું હું બીમાર હું એટલે તમે બહુ રાજી થવું એમ. સો હેપી. આપણે ફેમિલી આપણે ખરીદી લીધેલું માઇક, એટલે માઇક માંથી જ હવે આપણે વિડીયો બનાવીને હવે જઈએ રોડ ઉપર. રોડ ઉપર કેટલું નોઈસ થાય હ, તો ફટાફટ આપણે રોડ ઉપર જઈને બાઇક લઈ લઈએ. મેડમ તમે આગળ પોકો એટલી ઘડી દોડો. ના તમે આગળ પોકો. તો ફેમિલી સાહેબ બાઇક લઈને આવશી પાછળ પાછળ ને આપણે રોડ પર જઈએ. બાઇક નવું લીધું હે, બાઇક નહીં માઇક નવું લીધું હે, તો ખબર નહીં પડતી ફેમિલી. તો આગળ આગળ જ્યાં સાહેબ હવે ને સાધનમાં બી કેવો અવાજ આવે ખબર નહીં પડતી, કારણ કે નોલેજ નહીં આપણને એટલું બધું માઇક નો. તો ફટાફટ હવે ફેમિલી ઘરે હેડે. હજી તો રસ્તામાંથી હજી દહીં લેવાનું છે, તો ફટાફટ હવે દહીં લઈએ, કારણ કે આપણે અઠવાડિયામાં 3-4 દિવસથી આપણે દહીં વઘારેલું ખાઈએ જ છીએ. મેન કારણ જ એ હતું કે ખેતરમાં આયા હોય ને સાધનનો અવાજ કેટલો આવે, સાધનનો નોઈઝ કેટલો આવે, તો આજે ખબર પડી જાય નોઈઝ આવે છે કે નહીં આવતો. હવે પેલા ચેક કરી લઈએ. આપણે જે વિડીયો ઉતારો તો ઉતારી લીધો. અમને હજુ બિલકુલ ખબર નથી. માઇક ભીડાયેલું બહુ જ ખખડાટ થાય, પણ વિડીયોમાં થાય કે નહીં થતો ખબર નથી.